નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને દરરોજના સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે ભીડ નિયંત્રણ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી, હિંસાના સંભવિત કારણો પણ સમજાવ્યા। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો નેપાળ બાદ ફિલિપાઇન્સ, હિંસા અને આગ ફાટી નીકળતા ચિંતાની લાગણી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુવાનો રસ્તા પર ઉતર્યા। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જીએસટી બચત ઉત્સવનો પ્રારંભ થયો, આત્મનિર્ભર ભારત તરફ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્ર સંબોધનની મુખ્ય વાતો સામે આવી। ત્યાર પછીના સમાચારમાં ફટાફટ આગળ વાત કરીએ તો તિરુપતિ મંદિરમાં 100 કરોડની ચોરીનો ખુલાસો થયો, નાયડુના મંત્રી જગન સરકાર પર ગંભીર આક્ષેપ મૂક્યો। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો સાયલા લીંબડી હાઈવે પર દુર્ઘટનાની 2 ઘટનાઓ, જેમાં 1 બાળક સહિત 4 લોકોના મોત અને 12 ઇજાગ્રસ્ત। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાત સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો વિશ્વામિત્રી નદીના પૂરના 1 વર્ષ બાદ કબીરનગરમાં રહેશો સહાયથી વંચિત, 25 મકાનોમાં ફરી પાણી ઘૂસતા નુકસાન। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો તોફાની પવન અને વરસાદથી શહેરોમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને મોટું નુકસાન। તો ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા 11,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગરબા આયોજકો માટે પોલીસની આખરી ગાઈડલાઈન જાહેર, પ્લોટમાં 4 વોચ ટાવર ફરજિયાત। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાની ખેલાડીઓની બંદૂક ચલાવતી સ્ટાઇલમાં ઉજવણીથી વિવાદ। ત્યાર પછીના ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રશિયામાં યુક્રેનના ડ્રોન હુમલામાં 2ના મોત, 15 ઇજાગ્રસ્ત, યુરોપના એરપોર્ટ પર સાયબર હુમલાથી હજારો પ્રવાસીઓ અટવાયા। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો પેલેસ્ટાઇન, પોર્ટુગલ સહિત અનેક દેશોમાં માન્યતા આપવાની તૈયારી, જેના કારણે ઇઝરાયલ અમેરિકા પર દબાણ થયું। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો રાજનાથસિંહે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો, પીઓકે આપમેળે ભારતમાં ભળી જશે। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ટ્રમ્પે ફરી એક મોટું નિવેદન આપતા ચર્ચા ગરમાઈ, ફ્રાન્સે ગાઝા યુદ્ધ સમાપ્ત માટે મોટો પ્લાન રજૂ કર્યો। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરતા ભારત પાકિસ્તાન મેચમાં શુભમન ગિલ અને શાહીન આફ્રિદી વચ્ચે બોલાચાલી। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં 1 લાખ ટન સોનાનો ભંડાર મળી આવ્યો, ગાંધીનગરમાં સાયકો કિલરે મોડલની હત્યા કરી। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રી સુરક્ષાને લઈને ડીજીપીની જાહેરાત, પોલીસનો એક્શન પ્લાન તૈયાર। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો 80,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન કેન્સલ થયા, મગફળીની ખરીદી સરકાર નહીં કરે। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ મામલે હવે સુપ્રીમ કોર્ટની નજર। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણી પહેલા અડધી બેઠકો બિનહરીફ। ત્યાર પછીના ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો વિજાપુરમાંથી પનીર ભેળસેળનો ખુલાસો થતાં ફેક્ટરીનું લાયસન્સ કાયમ માટે રદ થયું। ત્યાર પછીના ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રિકેટમાં અભિષેક શર્માએ પાકિસ્તાન સામે તોફાની ઇનિંગ રમીને કહ્યું કે અમને કોઈ કારણ વગર ઉશ્કેરવામાં આવ્યા હતા। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, આંટીફાને આતંકી સંગઠન જાહેર કરાયું, સહયોગીઓને છોડીશું નહીં એવી ચેતવણી આપી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો જીએસટી ઘટાડ્યા પછી વેપારીઓ લાભ ના આપતા હોય તો દંડ તથા સજાને પાત્ર થશે, સરકારની કડક ચેતવણી। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન, ઈવીએમ પર હવે ઉમેદવારની રંગીન તસવીર અને સિરિયલ નંબર ફરજિયાત। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો દેશના હાઈવે મજબૂત બનાવવા માટે સરકારે નવા કડક નિયમો ટેન્ડર જાહેર કર્યા। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ, 45 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે। ત્યાર પછી ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં મતદાર યાદી ચકાસણી માટે વહીવટી તંત્ર સજ્જ, 182 મત વિસ્તારો BLOની નિમણૂક થશે। ત્યારબાદ ફટાફટ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકા પરથી 9 મહિના બાદ આવ્યા સારા સમાચાર, સોનાથી લઈને EMI સુધીની અસર।